મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. મંથન એન્ડ સેજલાઈ વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો લીલોતરી તો એકદમ સરસની શાકભાજીમાં આવતી જ હોય. તો મિત્રો, આજે આપણે છે ને અમારા ઘરના જ વાડાની અંદર છે તુવેર દાળ છે લીલી એ આવી ગઈ છે, અને આજે આપણે છે ને ઊંધિયાના શાકને પણ ટક્કર મારે ને એવું આજે આપણે જોરદારનું છે લીલી તુવેર દાળનું અને મુઠિયાનું શાક બનાવવાના છીએ. તો ચાલો સૌથી પહેલા આપણે છે એ તુવેરને છે એ વાડામાંથી ઉતારતા આવશું. અહીંયા ઘરની તુવેર જો વાવેલી છે અને તમે જોઈ લ્યો કેટલો સરસ મસ્ત એકદમ સરસનો ફાલ આવ્યો છે. તો શિયાળાની અંદર આપણે તુવેરનું એકદમ જોરદાર શાક બનાવવાના છીએ. તો સૌથી પહેલા આપણે અહીંયા આપણી ઘરની તુવેર છે એ આવી ગઈ છે, તો એમાંથી આપણે લીલી તુવેર છે એને તોડી લેશું. અહીંયા આપણે લીલી તુવેર જો ઉતારી આવ્યા છીએ, આપણું એકદમ ઓર્ગેનિક ઘરનું શાકભાજી છે ને એમાંથી. અને અહીંયા હવે આપણે આ રીતના લીલી તુવેરને છે એ પહેલાં ફોલી લેશું. અહીંયા આપણે બધી તુવેર છે એને ફોલી લીધી છે એકદમ સરસથી. તો હવે આપણે એક કુકર લઈ લેશું અને કુકરની અંદર છે આપણે બધા તુવેરના દાણા છે એને નાખી દેવાનું છે. એકવાર તમે શિયાળામાં આ શાક બનાવશો ને મિત્રો, તો તમે વારે વારે છે આ શાક બનાવશો અને 2 રોટલીની જગ્યાએ 4 રોટલી છે એ તમે વધારે ખાશો. હવે આપણે આમાં તુવેર ડૂબે ને એટલું જ પાણી નાખવાનું છે. જ્યાં આપણે થોડુંક અડધી ચમચી જેટલું છે એ નમક નાખી દેશું અને હાફ પિંચ ચમચી જેટલી છે આપણે હળદર નાખી દેશું. હવે આપણે કુકરને બંધ કરી અને આપણી તુવેરની અંદર આપણે 3 થી 4 વિસલ છે એ વગાડી લેવાની છે. જો તમે કુકરમાં વિસલ વગાડવા ન માગતા હોય તો તમે એમ પણ ઉકળતું પાણી કરી અને એમનેમ પણ તપેલીની અંદર પણ તુવેરને છે એ બાફી શકો છો. તો આપણે કુકર મૂકી અને એમાં 3 થી 4 વિસલ છે એ વગાડી લઈશું. આપણે એક વાસણ છે એ લઈ લેવાનું છે. એમાં આપણે એક વાટકી જેટલો છે એ જાડો ભાખરીનો લોટ આવે ને એ ચાળી અને લઈ લીધો છે. અહીંયા આપણે 1 ચમચી છે એ ચણાનો લોટ લઈ લેવાનો છે. 2 ચમચી જેટલું છે એ લીલું લસણ કાપીને લઈ લીધું છે. અહીંયા આપણે લીલી મેથી આવે છે, તો મેથીને આપણે થોડીક ઝીણી ઝીણી કટ કરી અને થોડીક લઈ લેવાની છે, 1 નાનો વાટકો જેટલી. અહીંયા આપણે થોડાક છે એ 2 ચમચી જેટલા લીલા ધાણાભાજી છે એને કટ કરી અને લઈ લીધી છે. 1 ચમચી જેટલું છે આપણે નમક લઈ લેશું. 1 મોટી ચમચી આપણે ધાણા જીરું પાવડર લઈ લેશું. 3 ચમચી આપણે હળદર લઈ લેશું. અહીંયા આપણે લસણવાળી ચટણી છે એ ખાંડી અને લઈ લીધી છે. 1 નાના લીંબુનો રસ લઈ લેવાનો છે. 1 પાવડું છે આપણે તેલ નાખી દેવાનું છે. હવે આ બધી વસ્તુને એકદમ સરસથી આપણે મિક્સ કરી લેશું. બધી વસ્તુ એકદમ સરસથી મિક્સ કરી લીધી છે અને જરૂર મુજબ પાણી લેતા જશો અને આને એકદમ સરસથી છે એ સોફ્ટ ડો એટલે કે લોટ છે એ આપણે બાંધી લેશું. તો આપણે એક જ વાર છે એ થોડુંક પાણી લેવાની જરૂર પડેલી છે અને આનો એકદમ સરસથી છે આ રીતના જો લોટ છે એ બંધાઈ ગયો છે. જો આ રીતના આપણે એકદમ સરસથી ડો છે એ એટલે કે લોટ છે એ બાંધી લીધો છે. હવે આપણે તેલવાળો હાથ છે એ કરી લેશું અને આને એકદમ સરસથી આ રીતના ટૂંપી લેવાનો છે. હવે આપણે આમાંથી આ રીતના એકદમ ઝીણી ઝીણી અને નાની નાની છે એ આ રીતના ગોળી છે એ આપણે બનાવી લેશું. તમે કોઈ પણ સાઈઝની નાની મોટી છે આ રીતના ગોળીઓ છે એ બનાવી શકો છો. તો આપણે બધા ડોમાંથી એટલે કે બધા લોટ બાંધેલો છે એમાંથી આપણે આ રીતના નાની નાની ગોળીઓ છે એ બનાવી લેશું. અહીંયા આપણે બધા ડોમાંથી આ રીતના નાની મોટી સાઈઝની ગોળીઓ છે એ બનાવી લીધી છે અને અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ આપણું એકદમથી સરસ ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે હવે આ બધી ગોળીઓને છે એ ફ્રાય કરી લેવાની છે. ગેસની ફ્લેમ છે એને આપણે મીડિયમ રાખવાની છે. જેટલી આપણે સમાય એટલી આપણે ગોળીઓ એકસાથે ફ્રાય છે એ કરી લેશું. ગેસની ફ્લેમ છે એને મીડિયમ રાખીને જ આપણે આ બધી ગોળીને ફ્રાય કરવાની છે અને આ બ્રાઉન કલરની થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. તો આપણી ગોળી એકદમ સરસની ફ્રાય થઈ ગઈ છે અને બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો આપણે એને એક ડીશમાં છે એ કાઢી લેશું. હવે આ જ રીતના મીડિયમ આંચ ઉપર આપણે બાકીની ગોળીઓ છે એને પણ ફ્રાય કરી લેશું, જેથી કરી આપણી બધી ગોળીઓ છે ફ્રાય થઈ ગઈ છે. એને આપણે સાઈડમાં મૂકી દેશું. અહીંયા આપણી તુવેર છે દાણા એને આપણે બાફવા મૂકેલા હતા, તો એ આપણે ચેક કરી લેશું.
તો આપણા દાણા છે તુવેર દાણા એ પણ એકદમ સરસથી બફાઈ ગયા છે. અહીંયા આપણે વાસણમાંથી વધારાનું તેલ છે એને કાઢી લીધું છે અને બાકીનું તેલ છે એને આપણે ગરમ કરવા મૂકી દીધું છે. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રાઈ જીરું નાખીશું, 3 ચમચી હિંગ નાખીશું, 3 ચમચી છે આપણે હળદર નાખીશું, થોડુંક અહીંયા આપણે લીલું લસણ નાખીશું અને ઝીણા ઝીણા સમારેલા ટમેટાં નાખી દઈશું. હવે અહીંયા આપણે ઝીણી ઝીણી સમારેલી 2 ડુંગળી લઈ લીધી છે તો એને પણ આપણે નાખી દેવાની છે અને આને એકદમ સરસથી આપણે ચડવા દેશું થોડી વાર. તો તળાઈ ગયા છે. તમે ટમેટાં અને ડુંગળીની છે આ રીતના પ્યુરી કરીને પણ લઈ શકો છો. 1 ચમચી છે એ નમક અથવા તો સ્વાદ અનુસાર નમક છે એ લઈ લેવાનું છે. 1 ચમચી છે એ ધાણા જીરું પાવડર લઈ લેવાનું છે અને 2 મોટી ચમચી આપણે લાલ મરચું પાવડર લઈ લેશું. તીખું તમે તમારી અકોર્ડિંગ છે એ લઈ શકો છો. અડધી ચમચી જેટલી છે આપણે ગરમ મસાલો લઈ લેવાનો છે અને આ બધી વસ્તુને છે એકદમ સરસથી આપણે મિક્સ કરી લેવાનું છે. બાદ હવે આપણે અહીંયા તુવેર દાણા બફાયેલા છે એ નાખી દેશું. તુવેર દાણા બાફવામાં આપણે જે પાણી નાખેલું હતું ને એ પાણી આપણે કાઢવાનું નથી, એ પાણી પણ આપણે લઈ લેવાનું છે અને આ બધી વસ્તુને એકદમ સરસથી આપણે મિક્સ કરી લેશું. હવે આપણે 1 ગ્લાસડી જેટલું છે એ પાણી લીધેલું છે અને આપણો વઘાર કરેલો છે અને પાણી નાખ્યા બાદ એ એકદમ સરસથી છે એ ઉકળવા લાગે ત્યારે આપણે છે એ હવે આમાં આ રીતની આપણી ગોળીઓ બનાવેલી છે એ બધી ગોળીને આપણે આમાં નાખી દેવાની છે. ગેસની ફ્લેમ છે એને આપણે એકદમ સ્લો રાખવાની છે. જો તમે ઈચ્છો તો આમાંથી અડધી ગોળીઓ તમે રાખી શકો છો અને પછી પણ શાકમાં ઉપયોગ કરી શકો છો, પણ આપણે છે એ બધી ગોળીઓને નાખી દઈશું શાકમાં. હવે આપણે આને એકદમ સરસથી આ રીતના મિક્સ કરી લેશું. હવે આપણે ગોળી નાખ્યા બાદ ગેસની ફ્લેમ છે અને સાવ સ્લો રાખવાની છે અને એની ઉપર આપણા ડીશ છે એને 5 મિનિટ સુધી એકદમ સરસથી ઢાંકી અને શાકને છે એ ચડવા દેશું. 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. આપણી ડીશ છે એને આપણે આ રીતના લઈ લેશું અને આપણે શાકમાં છે એ થોડોક રસો છે એને રહેવા દેશું, કારણ કે જેમ આપણે આ મુઠિયા છે એ રસાને શોષશે તો એ રસો છે એ ઓછો થઈ જશે. હવે આપણે લીલા ધાણા નાખી અને ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું. મિત્રો તૈયાર છે આપણું લીલી તુવેર દાણાનું અને મુઠિયાનું શાક છે. ઊંધિયાના શાકને પણ ટક્કર મારે ને તેવું. હવે આપણે લીલી તુવેર દાણાનું અને મુઠિયાનું શાક છે એને આપણે સર્વ કરી લઈશું. તો એકદમ સરસથી આપણું લીલી તુવેર દાણાનું અને મુઠિયાનું શાક છે એ ઊંધિયાના શાકને પણ ટક્કર મારે ને તેવું શાક બની અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો ઊંધિયાના શાકને ટક્કર મારે ને તેવું આપણે લીલી તુવેર દાણાનું અને મુઠિયાનું શાક બની અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગયું છે. આ શાકને તમે રોટલી, ભાખરી, પરોઠા કોઈ પણ સાથે છે એ તમે ખાઈ શકો છો. અને શિયાળો આવે અને આ રીતના તમે છે લીલી તુવેરનું શાક ના બનાવ્યું તો એકવાર જરૂરથી બનાવજો. આ શાક છે એ તમારે અઠવાડિયામાં 2 થી 3 વાર બનાવવું પડશે, એ મારી ગેરંટી છે. અને 2 થી 4 રોટલી ખાઈ જશો ને એ પણ મારી ગેરંટી છે. તો તમને બધાને છે એ મારું આ લીલી તુવેરદાર અને મુઠિયાનું શાક છે એની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.